રાજકોટ કોઠારિયા મેઇન રોડ પર આવેલ શ્યામ મંદિર ખાતે સોમવારે માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 400 થી વધુ રક્ત બોટલો એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ગરીબ દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા ટ્રસ્ટના સભ્યોએ પૂરી પાડી હતી। મારું નામ નિલેશ ચાવડા છે। હા, આગામી તારીખ 10/2/2025 સોમવારે શ્રી વિશ્વકર્મા જયંતિના અનુસંધાનમાં એની ઉજવણીના ભાગરૂપે મહારક્તદાન કેમ્પનું શ્રી માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્યામ મંદિર રિંગ રોડ બાયપાસ ચોકડી ખાતે આયોજન કરવામાં આવેલ છે। એનો સમય છે સવારે 7 થી 1 વાગ્યા સુધીનો। આની પાછળનો મુખ્ય ઉદ્દેશ જે થેલેસેમિયા પીડિત બાળકો છે, પછી સગર્ભા મહિલાઓ છે, પછી અકસ્માત થયેલા વ્યક્તિઓ છે, ક્યારેક એને પૂરતું બ્લડ નથી મળતું, તો આનાથી જે કંઈ બ્લડ એકત્રિત થાય તે બ્લડ બેંકને દઈ અને જે કંઈ મદદ થાય આપણાથી એટલી કરવામાં આવે। આ કેમ્પમાં અંદાજે 400 થી 450ની આસપાસ રક્ત એકત્રિત થશે। અમારી સંસ્થામાં આ 15મું વર્ષ શ્રી માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટને 15મું વર્ષ ચાલુ છે અત્યારે, અને દર વર્ષે નિયમિતપણે વર્ષમાં 3 વાર બ્લડ ડોનેશનના કેમ્પ કરવામાં આવે છે। બ્લડ ડોનેશનનો કેમ્પ શ્યામ મંદિર, કોઠારિયા રિંગ રોડ, બાયપાસ ચોકડી ખાતે રાખવામાં આવે છે। હા, વિશ્વકર્મા દાદાની જયંતિ છે અને આ જયંતિમાં આ મહારક્તદાન કેમ્પમાં વધારેમાં વધારે લોકો રક્તદાન કરવા માટે આવે એવી આ ટ્રસ્ટ દ્વારા હું સૌને અપીલ કરું છું।